લખમાં બુલેટિનની શરૂઆત કરશું પાટણથી એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે। પાટણની સિદ્ધપુર જીઆઈડીસીમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસમાં શંકાસ્પદ ઘી અને તેલનો મોટા માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે મેટ્રો ઓઇલ મિલમાં એસઓજી અને ફૂડ વિભાગે સાથે મળી અને બાતમીના આધારે ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ બ્રાન્ડના 8,219 કિલો તેલનો કુલ 9,81,000નો જથ્થો દરોડા દરમિયાન સીઝ કરવામાં આવ્યો છે। તો તેલમાં મિલાવટ કરવા માટેનું વિટામિન આ અને તે બાદ વિટામિન ડીનું કન્સન્ટ્રેટેડ લિક્વિડ પણ મળી આવ્યું હોવાની જાણકારી સામે આવી છે। તો પાટણથી આ જાણકારી સામે આવી રહી છે। પાટણના સિદ્ધપુરની અંદર જીઆઈડીસીમાં ફૂડ વિભાગની તપાસ હાથ ધરવામાં આવી। સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, તપાસમાં મોટી માત્રામાં તેલ અને ઘીનો જે જથ્થો છે ખરાબ તે મળી આવ્યો છે। એસઓજીની ટીમ અને ત્યારબાદ જે ફૂડ વિભાગ છે તે બંનેએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। શું કહેશો અને શું છે જાણકારી? નગમાં ચોક્કસ સિદ્ધપુરમાં બીજી વખત આ જે નકલી તેલ ભેળસેળ કરવાનું કૌભાંડ પકડાયું છે। અગાઉ પણ ઘી એક ફેક્ટરીમાંથી પકડાયું હતું અને હજુ તો એ ઘટના એકાદ મહિના પછી ફરીથી એક વખત આવું નકલી તેલ બનાવવાનું આવ્યું, જે સિદ્ધપુરની જીઆઈડીસીમાં પ્લોટ નંબર 133, 133, 34, 35 નંબરમાં મેટ્રો ઓઇલ મિલ છે, જેમાં એસઓજી અને ફૂડ વિભાગે કાલે તપાસ હાથ ધરી હતી અને તપાસ હાથ ધરવામાં જે તેલ હતું એ વિટામિન એ અને વિટામિન ડી નું લિક્વિડ હતું, એને મિલાવવામાં આવી ડુપ્લિકેટ ભેળસેળવાળું તેલ બનાવવામાં આવતું હતું, જેને લઈને એના સમતલ અત્યારે હાલ તો એફઆઈઆરમાં મોકલાય। પરંતુ કહી શકાય કે જે ભરતભાઈ મોદી નામના હતા તેલના ટેમ્પલ લગાવીને અલગ અલગ બ્રાન્ડમાં પેકિંગ કરતો હતો। આમ ખૂબ જ મોટી માત્રામાં એટલે કે લગભગ 9 લાખની આસપાસનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। જી નગમાં। જી અલ્કેશ, આ મોટા પ્રમાણમાં જથ્થો છે, તો આ પહેલા પણ ક્યારેક આજે મિલાવટી જે કામદારો છે જે અત્યારે કામ કરી રહ્યા છે તે લોકો ઉપર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને કેટલા સમયથી આ બધું ચાલી રહ્યા હોવાની કોઈ જાણકારી ખરી? જી ચોક્કસ, જે પાટણની વાત કરીએ તો પાટણ, સિદ્ધપુર અને નજીકમાં ડીસા છે, એ તમામ જગ્યાએ નકલી ઘી તેલનો વેપારનું મોટું નેટવર્ક હોય છે અને છાસવારે પકડાતું હોય છે અને આ ઘટના ઉજાગર થતી હોય ત્યારે જે અત્યારે હાલ જે વાત બહાર આવી છે એમાં ક્યાંક ને ક્યાંક જે ઘટના ઘટી હતી એમાંથી જે કર્મચારી જે લોકો કઈ, પરંતુ અત્યારે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે, એસઓજીએ, અને વધુ વિગતો માટે મોડી સાંજે આપવાનું કીધું છે। જી કૃષ્ણા। અલ્કેશ, જોડાયા તે બદલ આપનો આભાર।